નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી સાથે હું વિની। આજે આપણે વાત કરવી છે શિશુના સોદાગર વિશે। વડોદરાથી આ સમાચાર સામે આવ્યા હતા। વડોદરામાં બાળ તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવી ગયો છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ કરી દીધો છે। વડોદરાના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી લેજન્ડ હોટલ પાસે પસાર થતી એક બસમાં માત્ર 8 દિવસના નવજાત શિશુને વેચાણ માટે મુંબઈ લઈ જઈ રહેલા દંપતીને ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથ ઝડપી પાડ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે નેશનલ હાઈવે પર એક દંપતી શિશુ સાથે મુંબઈ તરફ જઈ રહ્યું છે અને તેમની હિલચાલ શંકાસ્પદ હતી અને આ બાતમીને આધારે વોચ ગોઠવીને પોલીસે મહેસાણાના વતની મનોજભાઈ રાવળ અને તેની પત્ની વીણાબેનને ઝડપી લીધા હતા। તેમની સાથે એક 8 વર્ષનો પુત્ર અને 8 દિવસનું નવજાત બાળક પણ મળી આવ્યો। પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે વીણાબેનનો ભાઈ સુનિલ રાવળ ગઈ 27 જુલાઈના રોજ નવજાત બાળકને પોતાની સાથે લાવ્યો હતો। હવે આ બાળક તેના મિત્ર નગીનભાઈ મારફતે મેળવવામાં આવ્યું હતું। મુંબઈમાં આ બાળકને રૂપિયા 3 લાખમાં વેચવાનું નક્કી કરી દેવામાં આવ્યું હતું। જેમાં આપણે વાત કરીએ આગળ તો બાળકના માતા પિતાને અને એજન્ટોને આ દંપતીને કનેક્શન પેટે રકમ મેળવવાની હતી। સિદ્ધપુરથી મુંબઈ જતી બસમાં આ દંપતી બાળકને લઈને જઈ રહ્યું હતું અને મુંબઈથી ડોક્ટર નામના ઈસમનો ફોન આવવાનો હતો। પોલીસે બાળકની સુરક્ષા અને તબીબી સારવાર માટે તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડ્યું છે। ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ નવજાત બાળકનો જન્મ બનાસકાંઠાના દાંતામાં થયો હતો। બાળકના માતા પિતા અને સાબરકાંઠાના તેઓ વતની છે। તો હાલ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી શ્રવણ નામના શખ્સ મારફતે આ બાળકના સોદાનું કાવતરું રચાયું હતું। સુનિલ રાવળની પૂછપરછમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે તેણે અગાઉ પણ બનાસકાંઠાની જુદી જુદી 3 શિશુઓની એજન્ટો મારફત છેલ્લા 1.5 મહિનામાં મુંબઈના 3 વ્યક્તિઓને વેચેલા છે। આરોપીઓને ઝડપી લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાલ અત્યારે હાથ ધરી દેવામાં આવી છે। હાલ તો વડોદરાથી આવેલા આ સમાચારને સૌ કોઈને માત્ર વડોદરા શહેરને નહીં પરંતુ સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધું છે। હાલ ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। તો બાળકને 3 લાખમાં વેચવાનો સોદો થયો હતો। તો માત્ર 8 દિવસના શિશુને સિદ્ધપુરથી મુંબઈ લઈ જવામાં આવી રહ્યું હતું। ખૂબ જ ગંભીર આ ઘટના કહી શકાય કારણ કે માતા પિતાએ જ પોતાના બાળકનો સોદો કરી દીધો છે। હાલ મહત્વની વાત એ છે કે વડોદરા શહેર હાલ ક્રાઇમ બ્રાન્ચને આ વાત બાતમીથી મળી હતી અને હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ખૂબ સારી કામગીરી કહી શકાય કારણ કે આ બાબતે 7 આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે। 3 લાખમાં બાળકનો સોદો થઈ ગયો હતો। નવજાત બાળકને વેચવાનું આ રેકેટ જે છે તેનો હવે પોલીસે પર્દાફાશ કરી દીધો છે। મહેસાણાનું દંપતી બાળકને લઈ જઈ રહ્યું હતું મુંબઈ। તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। વધુ પૂછપરછ ચાલી રહી છે। હાલ હવે આગળ પણ એવું સામે આવી રહ્યું છે આગળ પણ હવે આ બાબતે કોઈની ધરપકડ થઈ શકે છે। 3 दिन पहले हमें एक बातमी मिली थी कि एक कपल यानी कि एक दंपति जो है वो बाहर से यहाँ पे आ रखा है और उनके पास जो है एक छोटा बच्चा है जिसको वो बाहर बेचने के लिए जा रहे हैं। तो एक ऐसी माहिती हमें मिली थी, तो उस पर तुरंत एक्ट करते हुए क्राइम ब्रांच की टीम जो है तुरंत रवाना हुई। तो नेशनल हाईवे 48 पे एक लेजेंड नाम का एक होटल है, उसके बाहर में जो है वो लोग हमें जो दंपति था वो मिला। तो उनके पास एक 8 वर्ष जैसा बच्चा था और एक नवजात यानी कि जो रिसेंटली 8-10 दिन पहले पैदा हुआ था एक ऐसा बच्चा था। तो उनसे जब पूछताछ की गई तो जो नवजात बच्चा था उसके बारे में वो डिटेल ठीक से नहीं बता पाए। तो फिर उनसे जो है
अच्छे से इंटरोगेशन किया तो उन्होंने बताया कि वो बच्चा जो है वो उनको किसी ने, जो हस्बैंड और वाइफ थे बेसिकली, जो मनोज नाम है आदमी का, तो उसके साले ने, यानी कि जो उसकी वाइफ है वीणा, उसके भाई ने उसको जो है लाके दिया है और उनको बोला है कि आप मुंबई में जाके इसको, उसने एक नंबर दिया था जिससे वो लगातार कांटेक्ट कर रहे थे कि आप इसको जाके मुंबई में ये बच्चा हैंड ओवर कर दीजिएगा। इसमें इसका नाम है मनोज रावल और उसकी वाइफ का नाम है वीणा बेन रावल। तो ये जो सुनील है ये मनोज का साला है और ये जो है बीच में मीडिएटर है, जो जहाँ से बच्चा आया था और जहाँ बच्चा बेचना था उसमें ये एक मेन लिंक था। इसको जो है इसको भी हमने अरेस्ट किया है। सुनील का जो भाई है उसका नाम है दलपत रावल। दलपत रावल पहले ये जो बाल तस्करी वाला ये जो क्राइम है वो पहले करता आ चुका है। 2025 में भी वो पहले एक बार अरेस्ट हो चुका है, लेकिन उसका ऐसा कहना है कि वो अभी ऐसा नहीं, उसको भी हमने अरेस्ट कर लिया। वो ऐसा बोलता है कि मैं काफ़ी टाइम से अभी नहीं करता हूँ, अभी सुनील करता है। और सुनील जो है अभी जो है इस बच्चे के अलावा भी उसने ऐसा बताया है कि 3 और बच्चे पिछले 1 डेढ़ महीने में उसने ऐसे बेचे हैं। उस डायरेक्शन में भी हमने अभी जो है तपास कर रहे हैं कि वो बच्चे कहाँ से आए थे, किसको बेचे गए। उसके लिए हमने अलग-अलग टीम बना के अलग-अलग राज्यों में भेजी हुई हैं। और बीच में जो दलाल है नगीन उर्फ़े नागा, ये जो सुनील को जिसने बच्चा दिया था, तो उसको भी हमने अभी अरेस्ट किया है। फिर ये जो बच्चा जिसको अभी हमने रिकवर किया है, अभी एज़ ऑफ नाउ हमने उसकी सारवार के लिए उसको एसएसजी हॉस्पिटल में एडमिट किया हुआ है। तो उसका जो फादर है वो लक्ष्मण उसका नाम है और ये साबरकांठा के रहने वाले हैं। तो इनको भी हम जो है अभी रिसेंटली लेके आए हैं, उनसे पूछताछ चल रही है। और एक बीच में दलाल और है जहाँ से ये बच्चा आया था, उसका नाम श्रवण है, उसको भी पूछताछ के लिए लेके आया हुआ। આ જ બાબતે આપણી સાથે અત્યારે શીતલ પ્રદીપ જોડાયા છે. આપનું સ્વાગત છે, જે ચાઇલ્ડ એક્ટિવિટીસ્ટ છે, અને આ સાથે જ આપણી સાથે ડૉક્ટર વૃષાંક જાની, જે સામાજિક કાર્યકર છે, એ પણ આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતી પર. જી, અને આ સાથે આપણી સાથે અમારા સંવાદદાતા કહી શકાય એવા તૃષાર પણ જોડાયા છે. તૃષાર, આપનું પણ સ્વાગત કરીશું. હાલ અત્યારે તૃષાર, સૌથી પહેલી વાત આપણે એ કરીશું કે આજે આખો મુદ્દો છે, શરૂઆત કેવી રીતે થઈ અને હાલની પરિસ્થિતિ કેવી છે, આ મુદ્દે આપણે પહેલાં દર્શકોને જણાવીશું કે શરૂઆત કેવી રીતે થઈ હતી, કે શિશુને ક્યાંથી લેવામાં આવ્યું, ક્યાં લઈ જવામાં આવ્યું અને આરોપી કેવી રીતે પકડાણા, એ પહેલાં વાત કરીશું. તૃષાર. વડોદરા શહેરની જે ક્રાઇમ બ્રાન્ચ છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બાતમી મળી હતી કે ગત 28મી તારીખે શહેર સુરત મુંબઈનો જે વડોદરાથી પસાર થતો હાઈવે છે, એ હાઈવે ઉપર એક લિજેન્ડ નામની હોટલ આવેલી છે અને હોટલ પાસે બસની અંદર એક પતિ પત્ની એક 8 જ દિવસનું નવજાત બાળક લઈને બેઠું છે, જે શંકાસ્પદ ગતિવિધિઓ સાથે જોડાયું હોય એમ લાગે છે. આ પ્રકારની બાતમી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ભારૈયાને મળી હતી અને ત્યારબાદ ભારૈયા એમના અધિકારીની પરમિશન લઈને પોતાના સ્ટાફ સાથે જે બાતમીવાળી જગ્યાથી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં બસમાંથી આ 8 દિવસનું બાળક અને 2 વ્યક્તિઓ, એમાં પુરુષ અને મહિલાની અટકાયત કરી હતી. બાળકને અદબત ત્યાંથી મોકલી દેવામાં આવ્યું હતું સયાજી હોસ્પિટલમાં અને ત્યારબાદ પોલીસ દ્વારા બંને શકમંદ વ્યક્તિઓની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં ખૂબ ચોંકાવનારી વિગતો બહાર આવી કે મોડાસાથી 8 જ દિવસનું આ બાળક જે છે તેને લેવામાં આવ્યું હતું, તેને ખરીદી કરવામાં આવી હતી. મજબૂરવશ એને જન્મ આપનાર જનેતા અને એના પિતાને લગભગ 3 લાખ રૂપિયાની લાલચ આપીને આ બાળકને ત્યાંથી લઈને આ કેરિયર્સ પતિ પત્ની સુનીતા અને એના હસબન્ડ બંને જણ મુંબઈ તરફ જવા રવાના થયા હતા અને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલાની તલસ્પર્શી તપાસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચે કરી ત્યારે એક પછી એક જે કોયડા હતા એ ઉકેલાતા ગયા, જેમાં આ સમગ્ર નેટવર્ક બહાર આવ્યું જે આંતરરાજ્યીય બાળ તસ્કરી સાથે જોડાયેલું છે.
ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા આ સમગ્ર મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા, જેમાં 3 જેટલા બાળકો અગાઉ આ જ ગેંગે મુંબઈ જેવા મહાનગરમાં વેચી દીધા હતા અને આ એમનો ચોથો શિકાર હતો. હવે વિની સમગ્ર ઘટનાની અંદર આ જે બાળક છે એની તસ્કરી કરવામાં આવી છે, એ બાળકના માતા પિતાની મંજૂરી સાથે આ બાળકને ની તસ્કરી કરવામાં આવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક આર્થિક સ્થિતિ ડામાડોળ હોય એવા જ માતા પિતાને આ ગેંગ ટાર્ગેટ કરતી હતી અને તેમને પૈસાની લુભામણી લાલચ આપીને એમનું જે બાળક છે એ બાળકને લઈને આ લોકો મુંબઈ જેવા શહેરમાં લઈ જતા હતા. એટલે આખી આ ઘટના જે છે, આ ઘટના સામે આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે એ ક્રાઇમ બ્રાન્ચ પણ એક્ટિવ થઈ અને મોડાસા, રાજસ્થાન, મુંબઈ આ ત્રણેય જગ્યા ઉપર વિવિધ ટીમો બનાવીને મોકલી છે. અત્યાર સુધીમાં આ સમગ્ર મામલે સંડોવાયેલા 7 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે, જ્યારે મુખ્ય આરોપી જેનું આ નેટવર્ક હતું એ કથિત ડોક્ટર, હકીકતમાં ડોક્ટર નથી પરંતુ મુંબઈમાં ઓટો રિક્ષા ડ્રાઈવર છે અને પોતાની જાતને ડોક્ટર કહીને આ પ્રકારના સોદા પાર પાડતો હતો. એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. ધ્રુસર, હાલ અત્યારે જે શિશુનું આ રીતે સોદો થયો હતો એ શિશુ અત્યારે ક્યાં છે? તેના મા બાપની કોઈ કસ્ટડીમાં લેવાઈ ગયા છે કે હાલ એની પૂછપરછ જ ચાલી રહી છે કે તેના મા બાપ પર કેવા અત્યારે એક્શન લેવાના છે? ચોક્કસથી જે રીતે આ શિશુ બસમાંથી પોલીસે એને લીધું છે અને ત્યારબાદ 8 જ દિવસનું બાળક હોય ને પોતાના માતાથી જ્યારે વિખૂટું પડ્યું હોય ત્યારે એને અનેક તકલીફો પણ થઈ હશે, ત્યારે અત્યારે સયાજી હોસ્પિટલના પેડિયાટ્રિક વિભાગમાં તેની સારવાર પણ ચાલી રહી છે. એક તરફ પોલીસ દ્વારા તેના જે જન્મ આપનાર જનેતા છે, તેના પિતા છે, તેની પણ તપાસ કરી રહી છે, પરંતુ પોલીસ પાસે હજી આ કેસમાં સંડોવાયેલા કેટલાક ઈસમોની ધરપકડ બાકી છે. એટલે અત્યાર સુધીની જે પોલીસ કાર્યવાહી જે થઈ છે એ કાર્યવાહી વિશે તેઓએ માધ્યમોને જણાવ્યું છે. ડીસીપી હિમાંશુ વર્મા સાથે પ્રદેશ 24 એ પણ વાત કરી હતી. તેઓએ પણ જણાવ્યું હતું કે ઘણી એવી બાબતો જે છે, જેવા ઘણા એવા તારો આમાં જોડાયેલા છે અને આ કદાચ રેકેટ દેશનું ખૂબ મોટું રેકેટ હોઈ શકે છે. એટલા માટે અમુક વસ્તુઓ તેમને માધ્યમો સુધી લાવી નથી. પરંતુ વિની જે રીતે 8 જ દિવસનું બાળકની આ તસ્કરી થઈ છે અને આ જ ગેંગે અગાઉ પણ આવા કારનામા કર્યા છે, ત્યારે પોલીસ પણ ખૂબ જ ઝીણવટપૂર્વક આ સમગ્ર કિસ્સામાં તપાસ કરી રહી છે. ડીસીપી વર્માના કહેવા મુજબ કદાચ આવનારા સમયમાં અનેક એવા સ્કેમ બહાર આવે, અનેક કેટલા બાળકોની જે તસ્કરી આ લોકોએ કરી છે તેના પણ ડેટા બહાર આવે તેવી શક્યતા હાલ તો દેખાઈ રહી છે. બિલકુલ તુષાર, આપ જોડાયેલા રહો અમારી સાથે. આપણી સાથે શીતલ પ્રદીપ જોડાયા છે જે ચાઇલ્ડ એક્ટિવિટીસ્ટ છે. શીતલજી, આપ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? આ એક ગંભીર પ્રકારનો ગુનો છે. 143 અંતર્ગત એની નોંધણી કરવામાં આવે છે. આપણે જોઈએ કે હ્યુમન ટ્રાફિકિંગ એ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, વિશ્વનો બીજા નંબરનો ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે. એટલે કેટલા મોટા પ્રમાણમાં આ રીતે હ્યુમન ટ્રાફિકિંગ થતું હશે. બિલકુલ બિલકુલ. એ આપણે જોવું જોઈએ કે આ જે બાળક, આ જે દાતાની જગ્યા છે, બાળકને રેસ્ક્યુ કરવામાં આવ્યું, એ જગ્યાએ અગાઉ પણ ઘણા બધા બાળકો એવા છે કે ત્યાંથી જાહેર કરીને ખાસ શું કહેવાય આમાં ન્યૂઝ ઉપર લઈને ધ્યાનમાં રાખવા જગ્યાએથી બાળકોનું ટ્રાફિકિંગ ન થાય, કારણ કે ટોર્સ એરિયા છે અને અગાઉ પણ આ જગ્યાએથી બાળકો થયા છે. અને આના પહેલા પણ એક બાળક નાગપુરથી રેસ્ક્યુ થયું હતું, એ પણ લગભગ 5 મહિનાનું જ બાળક હતું. હવે આ જે બાળકને છે એ રિપોર્ટિંગ મેન્ડેટરી છે, છે કે એમાં કમ્પલસરી પ્રોટેક્શન મેન્ડેટરી છે અને આમાં એ લોકોને આ જે ગુનેગાર છે, જે પ્રમાણે આપણે સ્ટોરી સાંભળી છે એમાં રીઢા ગુનેગારો છે એટલે આજીવન કેદ સુધીની સજા છે અને આવા એક્ઝામ્પલ્સ આપણે સેટ કરવા જોઈએ. બીજી વસ્તુ કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં બાળ કલ્યાણ સમિતિની નિમણૂક છે. બાળ કલ્યાણ સમિતિને આદેશ મુજબ આ બાળકને જ્યાં સુધી એના વાલી વારસદાર વાલી ના મળે, બ્લડ રિલેશન વાળા એના મા બાપ ના મળે, ત્યાં સુધી બાળ કલ્યાણ સમિતિ આ બાળકને ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશનમાં રાખવાનો ઓર્ડર કરી શકે. બીજી વસ્તુ, બાળકને જ્યારે એના વાલી વારસદાર
જ કે એના વાલીને લોભ લાલચ આપવામાં આવી હતી. તો ફરી ટ્રાફિક ના થાય એનું એના ઘરની આખી તપાસ કર્યા પછી બાળકને સોંપવું જોઈએ. અને જો એવું લાગે કે બાળકને એના ઘરે આપ્યા પછી બાળકનું ફરીથી રીટ્રાફિકિંગ થશે, બાળક ફરીથી આ રીતે એનો વેપાર થશે, તો એવા બાળ કલ્યાણ સમિતિમાં નિર્ણય લઈ શકે છે કે આ બાળક હોમમાં રહીને જ ઉછરે અને એનું ત્યાં આગળ પુનર્વસન થાય. પ્લસ આમાં જ જે BNSSની જ કલમમાં એક વળતરની જોગવાઈ છે જે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મળતી હોય છે. તો એના વિશે પણ આપણને જાણકારી હોવી જોઈએ કે આ જે બાળક છે એ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંદર કાળજી અને રક્ષણની વ્યાખ્યામાં આવે છે. એટલે આ કેસમાં જો બાળ કલ્યાણ સમિતિને જાણ કરવામાં ના આવી હોય તો તાત્કાલિક ધોરણે બાળ કલ્યાણ સમિતિને જાણ કરવામાં આવે, બાળકને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ પ્રોડ્યુસ કરવામાં આવે અને બાળકને તાત્કાલિક ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશનમાં મોકલવામાં આવે અને એનું યોગ્ય પુનર્વસન એટલે એનો મતલબ એવું નથી કે એના મા બાપને જ આપી દેવું. પુનર્વસન એટલે એનું આખું સામાજિક નિરીક્ષણ કરીને કે કેવા પરિસ્થિતિમાં બાળક રહે છે અને એનો ફરીથી તો એના મા બાપ એને નહીં વેચી દે ને, એટલે એ આખી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ એના વાલીને સોંપવામાં આવે એવી મારી આ કેસમાં માંગણી છે. અને બીજી વસ્તુ કે આપણે ત્યાં આખી સિસ્ટમ બનેલી છે, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, એના રાજ્ય તરીકે એડીજીપી સાહેબ છે સ્ટેટ નોડલ તરીકે, અને દરેક જિલ્લામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ બનેલું છે અને એમાં પણ પીઆઈ અને બીજું કે SJPU પણ છે દરેક જિલ્લામાં. એટલે SJPU ને પણ આ બાબતની જાણ કરવામાં આવે અને એના અંતર્ગત આ કેસને સોલ્વ કરવામાં આવે. બીજું કે આ આખી ચેઇનને પકડવામાં આવે. 1.5 મહિના સુધી આ આખી ચેઇન પકડાય નહીં એટલે આ ત્રીજું બાળક ચોથું બાળક ભોગ બન્યું. આખી જો ચેઇન પકડવામાં આવે, આના પહેલા પણ બનાસકાંઠાથી, તો જો યોગ્ય પ્રકારે કાર્યવાહી થઈ હોત તો આ બીજા જે 3 બાળકો છે એ પણ ભોગ ના બન્યા હોત. હવે આ 3 બાળકોને કેવી રીતે શોધવાના? અને એ બધા જેટલા પણ ટ્રાફિકિંગના કેસ છે એમાં આખી ચેઇનને પકડવામાં આવે અને એ ચેઇનને આખી સજા કરવામાં આવે, એનું આખું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, એ લોકોનું પણ નિવેદન લેવામાં આવે અને બધાને એરેસ્ટ કરવામાં આવે, તો જ આ કેસમાં આપણે એક્ઝામ્પલ સેટ કરી શકીએ, મને એવું લાગે છે. ધન્યવાદ. બિલકુલ શીતલજી, આપણે ખૂબ સાચી વાત કરી કે આખી ચેઇન હવે પકડાવી જોઈએ, જેના કારણે હવે કોઈ ભોગ ન બનવું જોઈએ. કારણ કે અત્યારે આ બાળક ભોગ બની ગયું છે. પહેલા જે 3 બાળકો જે છે એ પછી જ કોઈ ખબર પડી હોત ને, એ પહેલા જ બાતમી મળી હોત ને, પહેલા જ કાર્યવાહી થઈ હોત તો આ બાળક કદાચ બચી જાય. પણ હવે આ આખી ચેઇનનો પર્દાફાશ થવો જોઈએ જેથી કરીને કોઈ બીજું નવજાત આવા ગેંગનો શિકાર ના બને. આપણી સાથે ડૉક્ટર વૃષાંક જાની પણ જોડાયા છે જે સામાજિક કાર્યકર છે. ખાસ કરીને વૃષાંકજી, આપણા સમાજમાંથી આ પ્રકારની ઘટના આવતી હોય છે, આપણને સાંભળીને આટલું દુઃખ થાય છે, ત્યારે મા બાપ તરીકે જો પોતાના શિશુનો આ પ્રકારનો સોદો કરવાનો હોય તો આ એક કેવી માનસિકતા હશે, આ એક કેવો સમાજ? વૃષાંકજી, શું માની રહ્યા છો? વિનીબેન, પહેલા તો જોઈએ ને તો આ આપણા બધાની એક કહી શકાય ને કે દુર્ભાગ્ય કહેવાય કે આ વિષય ઉપર આપણે અત્યારે ડિબેટ કરી રહ્યા છીએ કે ચાઇલ્ડ ટ્રાફિકિંગ. આપણે ત્યાં તો એવું કહેવાયું છે કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. સ્વતંત્ર ભારતના જે વડાપ્રધાન હતા જે આદરણીય નહેરુજી, એમને બાળકો ખૂબ પ્રિય હતા અને એમના જન્મદિવસે આપણે 12 દિવસ ઉજવાઈએ છીએ. બિલકુલ. અને એ જ ભારતની અંદર, એ જ વિકસિત ભારતની અંદર, એ જ વિકસિત ગુજરાતની અંદર ચાઇલ્ડ ટ્રાફિકિંગ જેવા વિષય ઉપર અત્યારે આપણે ડિબેટ કરી રહ્યા છે. અને ચાઇલ્ડ ટ્રાફિક એકચ્યુઅલી થાય છે આ ગુજરાતની અંદર. આપણે આટલા સતર્ક છીએ, AI ના જમાનામાં છીએ, જ્યારે આપણી પોલીસ AI ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહી છે અને એ સમયે આપણે બાળકો ગુમ થાય છે. હું તમને એક આંકડો આપવા માંગીશ કે 2024-25 વિધાનસભાની અંદર 6240 બાળકો ગુમ થયા હતા, એની સરકારે સ્વીકાર કરી હતી, અને જેમાંથી 553 બાળકો હજી સુધી નથી મળી શક્યા. એ ક્યાંક ને ક્યાંક આપણી નિષ્ફળતા કહી શકાય. આ ઓનલાઈન જે ડેટા અવેલેબલ છે એના પરથી આપણે કહીશું. પણ એ બાળકોએ, માતા પિતા જયારે પોતાના બાળકોનો સોદો કરે છે, એટલે તમે જુઓ કે આની અંદર આપણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે સાક્ષરતા પૂરેપૂરી નથી, જે રોજગારી પૂરેપૂરી નથી, એ છેવાડાના માનવી સુધી નથી પહોંચી હજી. આ બધી જે ઘટનાઓ છે એ લોકો શું કે ટાર્ગેટ કરે છે એ એકદમ ગામડાના માણસો હોય કે જે લોકો સાવ નિરક્ષર છે, કે જેના સુધી કોઈ જાતની રોજગારી નથી પહોંચી, કે જેને પૈસા કમાવામાં ખૂબ જ તકલીફ પડે છે.
તેમને આ લોકો ટાર્ગેટ કરે છે. અને એ લોકો આમ જોવા જઈએ ને તો ખૂબ ભોળા હોય છે. એમને સમાજ સાથે એટલો બધો કોઈ સંપર્ક હોતો નથી. બેને જે વાત કરી કે જુવિનાઇલ જે કમિટી છે, ઘણા બધા પોસ્કો એક્ટ છે, ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ છે, હમ CWC ની કમિટીઓ લગભગ દરેક જિલ્લામાં અત્યારે બનેલી છે. હમ પરંતુ આમાં એવું છે કે આ એટલા છેવાડાના લોકો છે કે એના સુધી આ CWC કમિટી નથી પહોંચી, એ સાક્ષરતા નથી પહોંચી, જે બાળ સુરક્ષા હેલ્પલાઇન છે તે પણ તેમના સુધી નથી પહોંચી. બિલકુલ. એટલે આ ઘટનાઓ એવી છે કે એવા લોકો ટાર્ગેટ થાય છે કે જે લોકો સાવ ને સાવ નિરક્ષર છે, તે લોકો પાસે જોવા જઈએ તો પૂરી સાક્ષરતા નથી, પૈસા કમાવાનું કોઈ માધ્યમ નથી. એટલે એના લીધે આ લોકો એમને લાલચ આપે છે કે 3 લાખ આપીશું, 4 લાખ આપીશું, 25 લાખ આપીશું. ત્યાં સુધી બાળકોના ભાવ બોલાય છે. અને જે આવતીકાલનો એક વૈજ્ઞાનિક છે, આવતીકાલના દેશનું ભવિષ્ય છે, કદાચ કોઈ કલેક્ટર છે, કોઈ વૈજ્ઞાનિક છે, એવા બાળકો આ 3 લાખ 4 લાખના સોદામાં થઈ અને ફસાઈ જાય છે. ખૂબ અને ગંભીર બાબત. ગુજરાત જોવા જઈએ તો આમ તો ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ કહી શકાય. તો ગુજરાતથી હૈદરાબાદ બાળકોને મોકલવાના. વચ્ચે પણ એક ઘટના બનેલી કે જેની અંદર 39 બાળકો ફસાયા હતા, હમ કે જે અમદાવાદ અને હૈદરાબાદ વચ્ચેનું આ એક રેકેટ ચાલતું હતું. હમ પછી આપણે જોવા જઈએ તો આપણી પાસે 1700 કિલોમીટરનો જે દરિયાકાંઠો છે, એટલે એક સરહદ સીધી મળે છે. હમ. સરહદના લીધે પણ ચાઇલ્ડ ટ્રાફિકિંગ ગુજરાતની અંદર સીધું સ્પર્શે છે. અને જેના લીધે બાળકોના ટ્રાફિકિંગની આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાની આપણી પાસે આવે છે. બેને વાત કરી કે એન્ટી હ્યુમન ચાઇલ્ડ ટ્રાફિકિંગ યુનિટ છે એ ચોક્કસ એક્ટિવ છે. અને આપણું સદભાગ્ય છે કે ક્રાઇમ બ્રાન્ચે આ આખો ઘટનાક્રમને પકડી લીધો અને સદનસીબે બાળક બચી ગયો. પણ હવે જવાબદારી આપણી સરકારની અને તમામની એ બને છે કે આની જે આખી ચેન છે ને એ ચેન પકડાય અને બિલકુલ. ત્યાં સુધી આપણે લોકો પહોંચી શકીએ. અને લોકો સુધી એક આ સાક્ષરતા પહોંચાડવાની જરૂર છે કે તમે પૈસા માટે તમારા બાળકને વેચવાની જરૂર નથી. બિલકુલ. તેમાં બીજા વગડાના વાવ આપણે ત્યાં કહેવાયું છે. 100%. પણ તમે જુઓ કે એની કેટલી એ માની મજબૂરી હશે કે એના પોતાના 10 દિવસના બાળકને આવું આપી દેવું પડે. હમ એટલે આની ગંભીરતા ખરેખર જોવાની જરૂર છે. ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગ આપણે જોયું છે કે ધર્મિષ્ઠાબેન ગજ્જર એના અધ્યક્ષ છે. હમ અને ખરેખર ઘણો સારો પ્રવાસ કરીને બધેથી આ સાક્ષરતા ફેલાવવામાં ઘણું કામ કરી રહ્યા છે. હમ બેન શ્રી શીતલબેન આપણી સાથે છે, એવા અનેક NGO પણ આ ઘટના ઘણું બધું કામ કરી રહ્યા છે. ચોક્કસ. પણ હજી ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે આપણી એ નિષ્ફળતા છે કે જેના લીધે આવી ઘટનાઓ વારે વાર બની રહી છે. અને વધુ તો આની અંદર સરકારે જવાબદાર બની અને આખી ચેન પકડે. અને ફક્ત ગુજરાત નહીં પરંતુ આખા ભારતની અંદર જ્યાં જ્યાં પણ આ લોકોનો સંપર્ક હોય, જ્યાં જ્યાં પણ આ લોકો વસેલા હોય અને આવી ઘટનાક્રમ બનતા હોય, એ તમામને પકડી અને એક દાખલો બેસાડે અને સુપ્રીમ કોર્ટ આની અંદર ઇન્ટરવેન્શન કરી અને એવી કડક જોગવાઈઓ કરે કે આવી રીતની ઘટનાક્રમ બીજી વાર સર્જાવાનો જ એ લોકો વિચાર ના કરી શકે. ચોક્કસ. ખૂબ સાચી વાત છે વૃષાંકભાઈ. હાલ અત્યારે આપણા સમાજની અંદર આ પ્રકારની ઘટના બની છે અને હાલ અત્યારે ચાઇલ્ડ કેરમાં શિશુને રાખવામાં આવ્યું છે, પણ હવે આ શિશુનું શું થશે અને શું થવું જોઈએ તે પણ એક સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. શીતલજી, હું આપની પાસે આવીશ, આપની પાસે પૂછવા માંગીશ કે હાલ અત્યારે આ જે ચાઇલ્ડ કેરમાં આ શિશુ છે તો એ શું હંમેશા આવી જ રીતે રહેશે કે એના મા બાપને સોંપવામાં આવે કે કેવી રીતની પ્રોસિજર હોય કે પછી અડોપ્શનનો ઓપ્શન પણ હોય, કોઈ આ શિશુને અડોપ્ટ કરી શકે? આ શિશુનું હવે ભવિષ્ય કેવી રીતે નક્કી થઈ આ બાબત જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે? શીતલજી. એટલે મેં તુષારભાઈ બોલતા હતા તો મેં એમની વાત સાંભળી કે એના મમ્મી પપ્પાની તપાસ ચાલુ છે. જી. એટલે જો મા બાપ મળે તો કાયદો તો એવું જ કહે છે કે બાળકને એના મા બાપને સોંપી દેવો જોઈએ, પણ એનું સોશિયલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ થવો બહુ જરૂરી છે. એ કઈ પરિસ્થિતિમાંથી એના પેરેન્ટ્સ આવે છે કે તમે જે કહો છો કે એના માએ એવી કેવી પરિસ્થિતિ થઈ કે એના માએ એના બાળકને વેચી દેવું પડે કે એવી કઈ લોભ લાલચ આપી. એટલે આખી સોશિયલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ CWC એનું તપાસ કરાવીને બનાવવો જોઈએ. બનાવ્યા પછી જો CWC ને યોગ્ય લાગે કે બાળકને સોંપવા જેવું છે તો બાળકને સોંપવાનું. અને એમાં કંઈક 3 મહિના સુધી બાળકને હોમમાં રાખવાની જોગવાઈ છે. અને ત્યારબાદ જો એના વાલીને ના મળે તો એ બાળકને તમે એડોપ્શન સેન્ટર માટે કોઈ વાલી એને એડોપ્ટ કરે એના માટે તમે એને મૂકી શકો છો. એટલે એને પ્રોપર એનું પુનર્વસન થાય એવું. મને એ થાય છે કે ગઈકાલે 30 જુલાઈ પરમ દિવસે 30 જુલાઈ આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી વિરોધી દિવસ હતો. અને એના 2 દિવસ પછી આ
માનવ તસ્કરીનો બનાવ આપણા ગુજરાતમાં બને છે. એટલે આ જે દિવસો આપણે જે ઉજવીએ છીએ કે એના એક દિવસને પ્રતિકાત્મક રૂપ તરીકે આપણે એને જાહેર કરીએ છીએ, પણ આ ફક્ત એક દિવસ માટેનું કામ નથી. આ 24/7નું કામ છે. અને મેં તમને જેવું કીધું કે જેમ કે આપણે જોયું છે કે જેટલા પણ આ ભાઈએ કેસો કીધા છે અને અગાઉ પણ જે કેસ જોયા છે એ આદિવાસી એરિયામાં અને ખાસ કરીને દાંતા તાલુકાના અને બનાસકાંઠા જિલ્લાના કેસીસ છે. તો એમાં ખાસ વિજિલન્સ બેસાડવાની જરૂર છે એને સોર્સ એરિયા જાહેર કરીને. એટલે મારો એક એવો આગ્રહ છે. જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન કરીને એક આખું ભારતમાં એક મોટું સંસ્થાઓનું એક નેટવર્ક છે, જેમાં લગભગ 450 જેટલી સંસ્થાઓ છે અને 450-500 જેટલા જિલ્લાઓ ને આતરીને અમે લોકો બાળ લગ્ન નાબૂદી ઉપર કામ કરીએ છીએ. અને અમારું ખાસ મેઇન ફોકસ આ જ છે કે બાળ તસ્કરી ના થવી જોઈએ. બાળ તસ્કરી આપણને બધાને ખબર છે કે એનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ શોષણનો છે. અને શોષણ માટે જ લઈ જાય છે. એટલે આપણને ખબર છે કે બાળ તસ્કરી થયેલા બાળકને કાં તો પ્રોસ્ટિટ્યુશનમાં મૂકી દે, કાં તો કે એના ઓર્ગન્સ વેચી દે, કાં તો ભીખ મંગાવે. એવા ઘણા બધા આપણે એવા ઇન્સિડન્ટ્સ જોયા છે. એટલે એનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે શોષણ છે, અને એમાંથી મુક્ત થવા માટે એક આખી ઝુંબેશ અમે આખા ભારતમાં જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રનના નેટવર્ક અંતર્ગત અમે ચલાવી રહ્યા છે. એટલે જ્યાં પણ આવા કેસ તમને ધ્યાનમાં આવે, તમે ચોક્કસ જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રનના અમે લોકો સ્ટેટ કોર્ડિનેટર છે, તમે અમને જણાવી શકો તો અમે તાત્કાલિક એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો સંપર્ક કરીને આ બાળકોને રેસ્ક્યુ કરી શકીએ. અમે ટ્રેનમાં પણ અમારું નેટવર્ક છે. અમે જે ટ્રેનમાં બાળકો એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી રીતે લઈ જવા લાવવામાં આવે છે, એવા બાળકોને પણ અમે રેસ્ક્યુ કરતા હોઈએ છીએ. એવા RPF સાથે પણ અમારું એક MOU છે, જેથી કરીને આપણે બાળકોને, અને ગુજરાત આપણે જોઈએ છીએ બાળક સોર્સ એરિયા બી છે ટ્રાફિકિંગનો, અને ડેસ્ટિનેશન એરિયા પણ છે. આપણે જોઈએ તો બાળ મજૂરી માટે બીજા રાજ્યોમાંથી પણ બાળકો આવે છે. બિહાર છે, રાજસ્થાનમાંથી આપણે મોટાભાગે રેસ્ટોરન્ટ અને હોટલમાં જઈશું તો આપણને રાજસ્થાનના બાળકો મળશે, નેપાળના બાળકો. એટલે આપણે પેલા બોર્ડર લેસ કહીએ કે બીજા દેશના બાળકો પણ આપણે ત્યાં આવીને ગાડી મજૂરી કરવામાં લાવવામાં આવતા હોય છે. એટલે એ બોર્ડર ટ્રાફિકિંગ ઉપર પણ અમે કામ કરી રહ્યા છે. એટલે મારું એ જ છે કે આ બાળકનું યોગ્ય પુનર્વસન થાય. એના વાલી વારસ, એના જે મમ્મી પપ્પા છે, જો એવું લાગે કે એ નહીં સાચવી શકે બાળકને, એ નહીં ઉછેરી શકે, તો બાળ કલ્યાણ સમિતિને સોંપે અને બાળ કલ્યાણ સમિતિ પછી એના પુનર્વસન માટેનો યોગ્ય નિર્ણય લઈ શકે. એ મારો અહીંયા સુઝાવ છે. બિલકુલ શીતલજી. હાલ અત્યારે તૃષાર આપણી સાથે પણ જોડાયા છે, અમારા સંવાદદાતા છે. તૃષાર, હાલ અત્યારે આપણો સમાજ જે છે તે વિકસિત સમાજ છે. આપણા સમાજમાં અત્યારે ટેકનોલોજી પણ એટલી વધતી જાય છે. આપણે મેટ્રો સિટીમાં રહીએ છીએ, પણ હજુ પણ એવા અનેક પરિવાર છે કે જેઓને બાળક જોઈતું હોય તો એના માટે બી ઘણા બધા રસ્તાઓ છે. હાલ પૈસા દઈને બાળક ખરીદવું કે પછી પૈસા દઈને કોઈનો સોદો કરવો, આ વાત કેટલી યોગ્ય? કારણ કે હાલ આ બાળકનો જે પ્રકારે સોદો થયો હતો તેને મુંબઈ લઈ જવામાં આવતું હતું, કોઈને વેચી દેવામાં આવતું હતું, કોને વેચવામાં આવતું હતું આપણે નથી જાણતા, પણ આવું આ રીતે ખરીદવું બી ના જોઈએ ને નવજાત શિશુને. ચોક્કસથી વિની, શીતલબેને બી બહુ સરસ વાત કરી. ડોક્ટર સાહેબે બી પણ આ વિષય પર ખૂબ સારો પ્રકાશ પાડ્યો. સૌથી ચોંકાવનારી જે વાત છે આખી ઘટનામાં એ છે કે મહજ 3 લાખ રૂપિયાની કિંમત. બેને પણ બહુ જ ઊંડા અભ્યાસ સાથે કહી રહ્યા છે કે સાબરકાંઠાના દાતા વિસ્તારની અંદર જે આર્થિક સ્થિતિ નબળી છે એવા લોકોને જ આ ગેંગ ટાર્ગેટ કરે છે. આ ઘટનાના જ તપાસ દરમિયાન 1-2 વાતો જે મારે કહેવી જરૂરી છે, આપણા ગેસ્ટને પણ આ ધ્યાને આવે એટલા માટે, કે 3 લાખ રૂપિયાના સોદામાં જે 2 વ્યક્તિ પકડાય છે એ લોકોને કમિશન પેટે માત્ર 10,000 રૂપિયા મળ્યું છે, ખાલી બાળકને ત્યાં લઈ જવાનું. આ દીકરાને જન્મ આપનાર માતાને ને એના પિતાને 2 લાખ રૂપિયા મળ્યા છે. એટલે ઓવરઓલ 3 લાખ રૂપિયાનો સોદો છે. અને ખરીદનાર જે વ્યક્તિ છે ત્યાં મુંબઈમાં, એને કેટલામાં વેચવામાં આવશે એની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે, કેમ કે એનો મુખ્ય એજન્ટ બહાર છે. હવે આપે જે સવાલ પૂછ્યો કે ટેકનોલોજીનો જમાનો છે, શીતલબેને એક બહુ સરસ વાત કરી કે સામાન્ય રીતે બાળ તસ્કરી જે થાય છે એની પાછળના જે 3-4 મજબૂત કારણો છે, એમાંનું એક કારણ આ એક હોઈ શકે કે નિસંતાન દંપતી જે છે એ લોકો બાળકને આ રીતે માંગતા હોય છે. પણ એની સાથે એવી અનેક સંસ્થાઓ છે કે જે સંસ્થાઓ બાળકના એડોપ્શન માટે, એટલે કે દત્તક લેવા માટે અવારનવાર જાહેરાત આપતા હોય છે.
આપણે વર્તમાન પત્રોમાં ક્યારેક જાહેરાતો જોતા હોય છે કે ધૂળનું ફૂલ મળી આવ્યું છે, કાં તો આ ફલાની સંસ્થાની અંદર નવજાત શિશુ છે, જેને દત્તક લેવું હોય એ આવી શકે. પણ આ જે અવેરનેસ છે એ અવેરનેસ હજી ક્યાંક ને ક્યાંક સમાજના અંતિમ માણસ સુધી અંતિમ ખૂણે નથી પહોંચી. ખાસ કરીને ડોક્ટર સાહેબે કીધું એ પ્રમાણે એવો વિસ્તાર કે જ્યાં શિક્ષણ ઓછું છે, જ્યાં દારૂણ ગરીબી છે, જ્યાં આવા માતા પિતાની જે આર્થિક સ્થિતિ નબળી છે તેની સ્થિતિનો લાભ લેવામાં આવે છે. કેમ કે વિની કેટલી કરુણતા કહી શકાય કે 100%. ટેકનોલોજી વિજ્ઞાનની દ્રષ્ટિએ ડોક્ટર ઓલ્સો વિથ અસ કે સેરોગસી મધર થાય છે, આઈવીએફ થી બાળક પેદા થાય છે. એ જમાનાની અંદર સરળતાથી બાળક માતા ગર્ભધારણ કરે, 9 મહિના એ બાળકને પોતાના પેટમાં રાખે અને પછી મહજ પૈસા માટે એ બાળકને જ વેચી દે છે. આ કેસમાં એવું જ છે કે સગી માતાએ જ આ બાળકનો સોદો કર્યો છે. અને જ્યારે પોલીસે આખી પૂછપરછ કરી ત્યારે જે આંકડા સામે આવ્યા આર્થિક લેવડ દેવડના, એ ખરેખર આશ્ચર્ય પમાડે એવા હતા. એટલી મોટી એમાઉન્ટ નથી કે જેનાથી બાળકનો સોદો થાય. 3 લાખ રૂપિયામાં એક માતા 9 મહિના પોતાના કોખમાં રાખેલું બાળક કેવી રીતે વિચારે? એટલે સમાજના પ્રબુદ્ધ લોકોએ પણ આ વિચારવું જોઈએ કે એવી તો શું મજબૂરી રહેશે માતાની કે એને વેચી દેવી જોઈએ. એક તરફ આપણે સમાન બંધુત્વની વાતો કરીએ છીએ તો બીજી તરફ મારો ભાઈ કે મારા સમાજનો વ્યક્તિ આર્થિક રીતે આટલો દારૂણ હોઈ શકે તો આ પરિસ્થિતિનો એને સામનો કરવો પડવો ને. એટલે ઘણા એવા ફંડામેન્ટ છે કે જેના ઉપર વિચારવું જોઈએ. એનજીઓસ તો એમનું કામ કરે છે, સંસ્થાઓ પણ કરે છે, પણ હવે ખરેખર સમાજના કહેવાતા બુદ્ધિજીવી લોકોએ આવા વર્ગની ચિંતા કરવી જોઈએ. એમને આર્થિક રીતે જો સક્ષમ બનાવીશું, એમની સમસ્યાઓનું જડમૂળમાંથી નિરાકરણ કરીશું તો ક્યાંક ને ક્યાંક નિસંતાન દંપતીઓ આ રીતે બાળકોની ખરીદી નહીં કરે. કેમ કે આ જે બાળક હતું એમાં એટલું ક્રાઇમ બ્રાન્ચને ક્લિયર થયું છે કે આગામી જે 3 નામ પણ આવેલા છે, હું તમને નામ પણ બનાવું. શીતલબેન, ખૂબ આશ્ચર્ય સાથે આ વાત થશે કે મનોજ રાવલ, વીના રાવલ, સુનિલ રાવલ, દલપત રાવલ ને નગીન ભગોરા, આ આરોપીઓએ અગાઉ જે બાળકો વેચ્યા છે એ તમામે તમામ મહિલા એજન્ટ છે જે મુંબઈની છે. અને જે મુંબઈની એજન્ટો છે એમના નામ પણ પોલીસ તપાસમાં બહાર આવ્યા છે: કવિતાબેન, શીતલબેન ને પ્રવીણાબેન. એટલે એક તમે જણાવ્યું એ પ્રમાણે એક સુવ્યવસ્થિત નેટવર્ક છે. કેમ કે માતાની જે વેદના છે એ અન્ય માતા જ સમજી શકશે અને એ મજબૂરીનો લાભ લઈને આ રીતે બાળ તસ્કરી થાય છે. હાલાકી ક્રાઇમ બ્રાન્ચ ખૂબ જ ચીવટતાપૂર્વક એક પછી એક તાર ખોલી રહી છે. કેમ કે જે ડીસીપીએ પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં જણાવ્યું કે આ આંતરરાજ્ય નેટવર્ક છે. એટલે કદાચ બિહારનું બાળક ગુજરાતમાં પણ આવ્યું હોય અને ગુજરાતનું બાળક મહારાષ્ટ્રમાં પણ ગયું હોય. જોઈએ આવનારા સમયની અંદર પોલીસ તપાસમાં કેટલા તથ્યો બહાર આવે છે, પણ આ ખૂબ જ ગંભીર અને કદાચ એવું કહી શકાય કે સમાજની આંખ ઉગાડનારો આ કિસ્સો છે અને સમાજ આમાંથી ખરેખર બોધપાઠ લેવો જોઈએ. બિલકુલ બિલકુલ. આપ સૌ અમારી સાથે જોડાયા અને ચર્ચાઓ કરી. આપણા વિષય પર ખૂબ ગંભીર ટોપિક હતો, પણ આપ સૌ જોડાયા. આપણી પાસે હવે સમય સમાપ્તિનો સમય થઈ ગયો છે, એટલે આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ, દર્શકોને માહિતી આપવા બદલ.